નમસ્કાર દર્શક મિત્રો, મારી યુટ્યુબ ચેનલ ફ્રીડમ લાઈફમાં ફરીથી એકવાર આપ સર્વ લોકોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના સમયની અંદર આપણે જોઈએ તો કોઈકને ગેસ, એસિડિટી, કબજિયાત જેવી તકલીફો છે લગભગ દરેક ઘરમાં આપણને જોવા મળતી હોય છે. આ તકલીફો મોટા ભાગે ખોટી ખાવા પીવાની આદતો છે, વધારે પડતી મસાલેદાર ખોરાક ખાવું, અનિયમિત જમવાનું લેવું, ખૂબ જ તણાવ હોય, આખા દિવસના કામ કરીને આવ્યા પછી થાક લાગી ગયો હોય, ઓછી ઊંઘ આવતી હોય, કસરતોનો અભાવ રહેતો હોય, આ બધા કારણોથી આપણા પાચન તંત્ર પર બોજ પડે છે. પરિણામે પેટ ફૂલી જવું, પેટમાં એસિડિટી થવી, બળતરા થવી, છાતીમાં એસિડિટી વધી જવી, વારંવાર ઉટકાર આવ્યા કરવા અને સખત માથાનો દુખાવો રહેવો અને ચીડચીડિયાપણું અને કબજિયાત જેવી તકલીફો ઊભી થાય છે. જો આ સમસ્યા લાંબા સમય સુધી ચાલુ રહે તો શરીરમાં અન્ય બીમારીઓની શરૂઆત થઈ જતી હોય છે. પણ મિત્રો, ચિંતા કરવાની કોઈ જરૂર નથી. આયુર્વેદની અંદર ગેસ, એસિડિટી અને કબજિયાતના અનેક સરળ અને અસરકારક ઘરેલું ઉપાયો જણાવ્યા છે. તો ચાલો આજે આપણે એમાંથી થોડા ઉપાયો જાણીએ કે જેનાથી આપણને ખૂબ જ ફાયદો થશે. એ પહેલાં મિત્રો, હજી તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરો, ચેનલને પહેલાં સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયો ગમે તો તેને લાઈક કરજો અને હા, શેર કરવાનું ભૂલતા નહીં. ખાસ કરીને આપણે જ્યારે ગેસ, એસિડિટી, કબજિયાત આ ત્રણેય વસ્તુના ઉપાયો જોતા હોય તો એની માટેનો સૌથી બેસ્ટ અને સરળ જો કોઈ ઉપાય હોય તો આપણા રસોડાના ઘરેલું દ્રવ્યોનો જ છે, જેની અંદર ખાસ કરીને અજમો અને જીરુંની ચા. 1 કપ પાણીમાં અડધી ચમચી આપણે અજમો લઈ લેવાનું, અડધી ચમચી જીરું નાખી દેવાનું, એને બરોબર ઉકાળી નાખવાનું, તેને ગાળીને ગરમ ગરમ આપણે પીવાનું છે. આ ઉપાય પેટની ગેસ, પેટનો ભરાવો અને એસિડિટી બંનેમાં તાત્કાલિક રાહત તમને આપશે. ત્યાર પછી કબજિયાત માટે એક ત્રિફળા ચૂર્ણ છે. રાત્રે સૂતા પહેલાં 1 ચમચી ત્રિફળા ચૂર્ણ છે ગરમ પાણી અંદર મિક્સ કરીને લઈ લેવાનું. આ કબજિયાત માટેનો ઉત્તમમાં ઉત્તમ ઉપાય માનવામાં આવે છે. નિયમિત સેવનથી પેટ એકદમ સાફ રહે અને પાચન શક્તિ છે એમાં પણ સુધાર આવે. ત્યાર પછીનો બેસ્ટ ઉપાય છે લીંબુ અને આદુનું પાણી છે. 1 ગ્લાસ પાણીની અંદર ગરમ પાણી કરવાનું, થોડું અંદર આદુ નાખી દેવાનું, અડધું લીંબુ નીચોવી દેવાનું, આને એને પી જવાનું છે. આ પાચન તંત્રને ખૂબ જ મજબૂત બનાવે છે, એસિડિટી ઘટાડે, પેટની જે અસ્વસ્થતા છે એ દૂર કરે છે. તો મિત્રો, આ બધા ઉપાયો છે કુદરતી અને સરળ છે. નિયમિતતા સાથે જો અપનાવશો તો ગેસ, એસિડિટી, કબજિયાત જેવી તકલીફો કાયમથી ચોક્કસ માટે રાહત મળશે. સ્વસ્થ પાચન એ જ સુખી જીવનની ચાવી છે. આ વિડીયો જો આપને ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને હા, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ આવા અલગ અલગ નવા વિડીયો માટે. ત્યાં સુધી સ્વસ્થ રહો, ખુશ રહો, એ જ જીવનની તંદુરસ્તી છે. આભાર.